આ તરફ બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત ચૂંટણીમાં બબાલ થઈ છે। પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન તણાવ ઊભો થયો અને કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી। તાલુકા પંચાયતના હોલમાં જ હંગામાના દ્રશ્યો સામે આવ્યા। કોંગ્રેસના 13 ઉમેદવાર હાજર રહ્યા અને ભારતીય જનતા પાર્ટી તરફથી 13 ઉમેદવાર ઉપસ્થિત હતા અને ચૂંટણી જીતવા બંને પક્ષ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ। હંગામાના દ્રશ્યો પણ સામે આવ્યા ત્યાં સુધી કે પોલીસને દરમિયાનગીરી કરવાની પણ ફરજ પડી હતી। ધવલ જોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, 13 સભ્યો કોંગ્રેસના, 13 સભ્યો ભારતીય જનતા પાર્ટીના, ત્યારે હંગામો થવો સ્વાભાવિક હતો। બંને પક્ષ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી, કઈ બાબતે બબાલ કરવામાં આવી? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે આજે રાજ્યમાં તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી। મહત્વની વાત છે કે વડગામ બેઠક પરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 14, ભાજપના 13 તો એક અપક્ષ ઉમેદવાર છે તે ચૂંટાઈ આવ્યા હતા। મહત્વની વાત છે કે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો, કારણ કે અપક્ષ ઉમેદવાર છે તે અપક્ષ ઉમેદવાર મેન બાજી કોની લાવે છે તેની ઉપર સૌ કોઈની નજર હતી ને તે વચ્ચે ભાજપ અને કોંગ્રેસ સહિતના જે કાર્યકરો છે તેમની વચ્ચે અનેક ચર્ચાચર્ચી થઈ, અનેક તણાવ થયા અને તે બાદ જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ તેમાં ભાજપે મેદાન માર્યું છે। કોંગ્રેસના એક જે સભ્ય હતા તે ગેરહાજર રહેતા કોંગ્રેસના 13 સભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 સભ્યો સાથે અપક્ષે પણ ભાજપને ટેકો જાહેર કરતા ભાજપના પ્રમુખ છે અનુબેન ઉપલાણા, તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તો ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈની વરણી કરવામાં આવી છે। જે પ્રકારે આ સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી ને તેને જ લઈને મોટી સંખ્યામાં સમર્થકો છે તે તાલુકા પંચાયત ખાતે ઉમટ્યા હતા અને જે પ્રકારે ભાજપ કોંગ્રેસ સહિત ક્યાંક ને ક્યાંક પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે તે સામે આવેલા જોવા મળ્યા હતા। બિલકુલ ધવલ, બોલાચાલી થઈ છે, ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે, પરંતુ એની વચ્ચે પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ કોણ બનશે, કોને જવાબદારી સોંપવામાં આવશે એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે ઘર્ષણ બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો ને તે બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। મહત્વની વાત છે કે કોંગ્રેસના જે 14 સભ્યો હતા તેમાંથી એક સભ્ય ગેરહાજર રહ્યા, એટલે કે કોંગ્રેસના 13 સભ્યો હાજર રહ્યા। ભાજપના 13 સભ્યો સાથે જ જે અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા એક સભ્ય હતા તેમને ભાજપને સમર્થન આપ્યું, એટલે કે ભાજપની બહુમતી થઈ હતી અને ભાજપના જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તે તાલુકા પંચાયતના પ્રમુખ પદે અનુબેન ઉપલાણાની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈની વરણી કરવામાં આવી છે। જે પ્રકારે જે ટાઈ જેવો માહોલ હતો, પરંતુ અપક્ષ જે ઉમેદવાર હતા તે અપક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપે અત્યારે વડગામ તાલુકા પંચાયત છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો જમાવેલો જોવા મળી રહ્યો છે। પરંતુ ધવલ, જે 14 સભ્યો હતા કુલ કોંગ્રેસના ચૂંટાયેલા, એમાંથી એક સભ્ય ગેરહાજર રહ્યા, શું તેમનો સંપર્ક થઈ શકતો નથી કે તેઓ કોંગ્રેસ સાથે ન ઉભા રહેતા, તેમણે જાણી જોઈને તેઓ ગેરહાજર રહ્યા હતા જેના કારણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ જાય, એવી કોઈ વિગતો સામે આવી છે એ સભ્ય અંગે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે કોંગ્રેસ પણ આ તાલુકા પંચાયત પર કબજો પોતાનો યથાવત રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હતી, પરંતુ તેમના જે એક સભ્ય છે તે એક સભ્યનો કોઈ સંપર્ક ન થઈ શક્યો અને એ સભ્ય છે તે આ જે પ્રથમ સાધારણ સભા હતી તેમાં હાજર રહી ન શક્યા અને તેને જ કારણે કોંગ્રેસના 13 જ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે અપક્ષ જે દાવેદાર હતા તે અપક્ષ દાવેદારે ભાજપને ટેકો જાહેર કરતા અત્યારે તો ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે, પરંતુ આ કોંગ્રેસના સભ્ય છે તે કેમ ગેરહાજર રહ્યા, શું કારણ હતું તે હજુ સુધી સ્પષ્ટ રીતે જાણવા મળ્યું નથી। બિલકુલ, વધુ અપડેટ માટે ધવલ આપના સંપર્કમાં રહીશું।